નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરા અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે આજવા સરોવરમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. હવે પાણીની પુષ્કળ આવક થતાં 211 ફૂટે ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે. જોકે વધારાનું પાણી નિયમ મુજબ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તે બે કાંઠે વહેતી થઈ છે. સામાન્ય રીતે 15મી ઓગસ્ટ સુધી આજવા સરોવરનું જળસ્તર 211 ફૂટ જાળવી રખાય છે. થોડાક જ સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન આવી શકે છે. મળતી માહિતી મુજબ 18મી ઓગસ્ટ સુધીમાં કોંગ્રેસનું એક સંગઠન બનશે, જેમાં કોંગ્રેસ વિવિધ સમાજમાંથી કાર્યકારી પ્રમુખો બનાવશે. નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નવી ટીમ બનાવવા જઈ રહ્યા છે, જેમાં 6 થી 7 કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરાશે. પાટીદાર સમાજના કોઈ નેતાને જવાબદારી મળી શકે છે. આવતા વર્ષે ગુજરાતમાં થનારી પાલિકા ચૂંટણીને લઈને આ તૈયારી ચાલી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતા રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. મંગળવારે તેમણે સંસદ ભવનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે લગભગ 20 મિનિટ વાતચીત કરી હતી. સૂત્રો મુજબ આ મુલાકાત અનૌપચારિક હોવા છતાં રાજસ્થાનની રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીઓની વ્યૂહરચના પર ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં ભારે વરસાદ અને પવનને કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. ઇન્ડિગો, સ્પાઇસજેટ અને એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટમાં વિલંબ અને રોડ ટ્રાફિકમાં વિક્ષેપ થવાની મુસાફરોને ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત મુસાફરોને તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવાની પણ વિનંતી કરાઈ છે. હવામાન વિભાગે 4 ઓગસ્ટ સુધી અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં કોંકણ, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. તાપી જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. વાલોડ ગામમાં આવેલા પુલ નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. ટ્રકનું ટાયર ફાટી ગયું હતું, જે બાદ અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. રોડ પર જતા વાહનોને થોભાવીને વ્યારા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ, પરંતુ ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. ભારત અને રશિયાના મજબૂત સંબંધોથી અમેરિકા અને નાટો દેશો નારાજ છે. એક રિપોર્ટ મુજબ ભારતીય કંપનીએ રશિયાને સૈન્ય ઉપયોગ માટે HMX વિસ્ફોટક કમ્પાઉન્ડ મોકલ્યું છે. આ મુદ્દે અમેરિકાએ રશિયન રક્ષા ઉદ્યોગ સાથે વેપાર પર પ્રતિબંધોની ધમકી આપી છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દેશ ભારતની અર્થવ્યવસ્થાને સ્વિચ ઓફ ન કરી શકે. તેની નીતિ રાષ્ટ્રીય હિત અનુસાર જ ચાલશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં મીડિયા સામે દાવો કર્યો છે કે તેમણે 6 મોટા યુદ્ધો રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ ગંભીર હતો, કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશો છે. તેમણે આને અમેરિકા માટે એક સન્માનની વાત ગણાવી છે. ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 145 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની, જ્યારે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. અમેરિકાના મેનહટનમાં સોમવારે સાંજે એક ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. 345 પાર્ક એવન્યુ બિલ્ડિંગમાં એક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા NYPD અધિકારી સહિત 5 લોકોના મોત નીપજ્યા છે. ફાયરિંગ કરનાર આરોપી શેન તુમરાએ બાદમાં આપઘાત કરી લીધો હતો અને તે બિલ્ડિંગના 33મા માળેથી મૃત હાલતમાં મળ્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને અન્ય 2 લાપતા છે, જ્યારે કે 15થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. વાદળ ફાટવાને કારણે ચંડીગઢ, મનાલી અને મંડી જોગિંદરનગર 4 લેન માર્ગો બંધ થઈ ગયા છે. મંડીના ધરમપુરમાં મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે અને 15થી વધુ વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની મંજૂરી અપાઈ છે. હવે રાજકોટના વેપારીઓ માટે સારા સમાચાર એ છે કે આ વેપારીઓને માલ સામાન વિદેશ મોકલવા માટે હવે અમદાવાદ નહીં જવું પડે. જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં કાર્ગો સર્વિસ શરૂ થશે. કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટે આની મંજૂરી આપી છે.
રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે કડક વલણ અપનાવ્યું છે. સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે રશિયાને હવે શાંતિ કરાર તરફ નક્કર પગલાં લેવા માટે માત્ર 10 થી 12 દિવસનો સમય આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે જો આ નિર્ધારિત મર્યાદામાં કોઈ કરાર નહીં થાય તો અમેરિકા રશિયા પર ભારે ટેરિફ અને પ્રતિબંધો લાદવામાં નહીં અચકાય. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદે ચીનની રાજધાની બેઇજિંગ અને તેના બહારના વિસ્તારોમાં તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર આ આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે, જ્યારે કે 80,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. રસ્તાઓને ભારે નુકસાન થયું છે અને 136 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે. 2023માં પણ બેઇજિંગને પૂરનો સામનો કરવો પડ્યો હતો અને હવે સતત પડી રહેલા વરસાદે પણ તબાહી મચાવી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે ગઈકાલના ઓપરેશન મહાદેવમાં 3 આતંકવાદીઓ સુલેમાન અફઘાન અને જિબ્રાન માર્યા ગયા હતા. જે લોકો તેમને ખોરાક પૂરો પાડતા હતા તેઓને પહેલેથી જ કસ્ટડીમાં લેવાયા હતા. જ્યારે આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે અમારી એજન્સીઝ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા લોકો દ્વારા તેમની ઓળખ કરાઈ હતી, એવું પણ શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બોલતી વખતે વિપક્ષ ઉપર પણ પ્રહાર કર્યા. તેમણે રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું કે હું રાહુલને ખુલ્લો પડકાર ફેંકું છું કે આતંકવાદનો અંત લાવવા માટે તમે શું કર્યું. કોંગ્રેસે જીતેલા ભાગો પાકિસ્તાનને આપી દીધા. કોંગ્રેસે અમે બનાવેલા પોટા કાયદાને હટાવી દીધો. જેમણે પાકિસ્તાનને ક્લીન ચીટ આપી છે તેમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. શાહે કહ્યું, જો ભાગલા સ્વીકારવામાં ન આવ્યા હોત તો પાકિસ્તાન બન્યું જ ન હોત. રશિયાની સરકારી એરલાઇન્સ એરોફ્લોટ પર સાયબર અટેક થયો છે, જેના કારણે 100થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અને 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ હુમલાની જવાબદારી યુક્રેન અને બેલારુસના હેકિંગ ગ્રુપે લીધી છે. હેકર્સે એરોફ્લોટનો 1 વર્ષનો ડેટા એક્સેસ કર્યો હોવાનો દાવો કર્યો છે. રશિયન સરકારે અન્ય કંપનીઝને પણ સાયબર અટેકથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે. મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયામાં એક નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે. હવેથી સરકારી કર્મચારીઓ રાજ્ય કે કેન્દ્ર સરકાર, અન્ય રાજ્યોની સરકાર કે ભૂતકાળની કોઈ પણ સરકારની ટીકા નહીં કરી શકે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ 1979 હેઠળ કાર્યવાહી કરાશે. કર્મચારીઓએ વ્યક્તિગત અને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ અલગ રાખવા પડશે. મેઘાલય હાઈકોર્ટે 4,000 ટનથી વધુ કોલસો ગાયબ થવા બદલ રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. અદાલતે કોલસાની દેખરેખ રાખતા અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ વચ્ચે રાજ્યના આબકારી મંત્રી કિરમેન શાયલાએ સોમવારે કહ્યું કે મેઘાલયમાં સૌથી વધુ વરસાદ થાય છે. કદાચ ભારે વરસાદને કારણે કોલસો તણાઈ ગયો હશે તેની સંભાવના ઘણી વધારે છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ગત રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ અનુસાર ભૂકંપ સમુદ્રની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએથી આવ્યો હતો. સદનસીબે હજુ સુધી કોઈ પણ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે અંદમાન સાગર અને તેની આસપાસનો વિસ્તાર ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.